ઘરનો ડખો જાહેરમાં જોવા મળ્યો. જી હા, રાજકોટમાં કૌટુંબિક હિંસાનો લાઈવ વિડીયો સામે આવ્યો. જે હાથ લોકોની સુંદરતા વધારી રહ્યા હતા એ જ હાથ આજે પોતાની પત્ની પર જાણે કાળ બનીને તૂટી પડ્યા. વાત રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ધ સફાયર 2 બિલ્ડિંગની છે કે જ્યાં હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા. અહીં આવેલા બ્લોસમ ફેમિલી સલૂનના માલિકે પોતાની જ પત્ની પર જાણે જીવલેણ હુમલો કરી નાખ્યો અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોવા મળી. જુઓ કેવી રીતે આ શખ્સ નિર્દયતાથી તેની જ પત્નીને ઢોરમાર મારી રહ્યો છે. અન્ય લોકો વચ્ચે પડવાની કોશિશ કરે છે ત્યારે પણ આ સલૂન માલિકની હેવાનિયત અટકતી નથી. પીડિત મહિલાએ પોતાની વેદના ઠાલવતા ગંભીર આક્ષેપ કર્યા. વાત મારઝૂડ જ નહીં પણ તેના સોશિયલ મીડિયા આઈડી બ્લોક કરીને તેને અને તેના નાના બાળકને પણ માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા. પણ આ મહિલાએ હિંમત હાર્યા વિના કહ્યું છે કે તમે મારા આઈડીને બ્લોક કરી શકશો પણ મારો અવાજ નહીં. તમે લોકો મારા આઈડી બ્લોક કરાવી શકશો પણ મારો અવાજ બ્લોક નહીં કરાવી શકો, બરોબર? હવે તમને લોકોને છે ને હું દુનિયાની સામે લાવીને જ રહીશ. હવે જે કરવું પડશે એ હું કરીશ. જ્યાં લીગલ હાલ ચાલવું પડશે ત્યાં હું ચાલીશ. તમે મને એકને નહીં, આ નાના બાળકને હેરાન કર્યું છે એટલે તમારે જેટલા મારા આઈડી બ્લોક કરવા હોય ને એટલા કરાવવા કરો તમે તારે.